જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે ખાતર ચાલુ કરવાનું છે અને હું જઈ રહ્યો છું મોનહો લેવા માટે ઉડ. તો પહેલાં મોનહો લઈ આવું, ફરી ખાતર ચાલુ કરીએ. ત્યાં સુધી તમે બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. તો ગાઈસ, ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા છીએ મોનહો લેવા માટે. તો તમે બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. પહેલાં આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નખાઈ લઈએ, ત્યારબાદ જઈએ મોનહો લેવા. તો ગાઈસ, આપણે આવેલા ડીઝલ નખાવા માટે, પણ એમ તો લાઇટ જ જતી રહી. તો હવે જોઈએ, લાઇટ આવે તો ડીઝલ નખાઈને જઈએ. બાકી ટ્રેક્ટર તો જઈને પાછું આવી જાય છે, એટલું ડીઝલ તો યાદ નહીં. તો લાઇટ તો ગતી રહી છે, જોઈએ હવે. શું ભાઈ, હવે લાગતું તો નહીં કે લાઇટ આવે. તો હવે આપણે નીકળવું પડશે, પણ ફરી મોડું થઈ જશે. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ મોનહો લેવા, પછી રિટર્નમાં ખાઈ ગયું. તો ચલો હવે નીકળીએ અહીંથી. ત્યાંથી મોનહો લેવાના હતા, ત્યાં આગળ આપણે આવી ગયા છીએ. અહીં ટ્રેક્ટર જ ઊભો રહ્યા વરમભાઈ, ઢગલો ટ્રેક્ટરો થઈ જાય. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જગ્યા પર. અહીંથી મોનહો લેવાના આપણે. તો મોનહો પહેલાં અહીં લઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ, આપણે હવે મોનહો લઈ નીકળી ગયા છીએ. તો તમે બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. સો ફાઇનલી ગાઈસ, જે જગ્યા પર આપણે ખાતર કાઢવાનું હતું એ જગ્યા પર આપણે આવી ગયા છીએ. પેલો ખાતર ભરાવાનું ચાલુ જ છે. સો હવે ડાઉટ છે, જેમ કે જે ખેતરમાં ખાતર નાખવાનું હોય ત્યાં આગળ પ્લાવ મારેલા હે, એટલે ટ્રેક્ટર ફસાવવાની પૂરેપૂરી સંભાવના છે. પહેલેથી જ આપણે એક બીજું ટ્રેક્ટર બોલાવી લીધું છે. તો જોઈએ હવે શું થાય. તમે બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ, આપણે રન કરીને તો નીકળી ગયા છીએ. તો ભરાઈ ગયા, પાછળ ટ્રેક્ટર આવે છે ખેંચવા, તો જો ફસાશે તો બન્યા રહો તમે અમારી સાથે બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ, આપણે બીજી જે ખેતરમાં નાખવાનું હતું ખાતર, એ ખેતરમાં આવી ગયા છીએ. હવે પહેલાં ટ્રેક્ટરે આપણે પહેલાં ચીલો પડાવી લઈએ, જેથી કરીને ટ્રેક્ટર ફસાય ના. ફરી જોઈશું, જો ફસાશે તો આ ટ્રેક્ટર આપણે કાઢી લઈશું, પણ એના પહેલાં આપણે ચીલો પડાવી લઈએ. સો આપણા વાળું ટ્રેક્ટર બહાર ઊભું છે અને આ ટ્રેક્ટરે હવે ચીલો પાડે. ગાઈસ, ચીલા તો પાડી ગયા. હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ, જોઈએ અમે હેક નહીં કહેતું. તો બન્યા રહો તમે અમારી સાથે બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ, બે ટ્રેક્ટર તાકાત કરાવીએ એટલે ફસોઈ પણ નહીં નીકળી ગયું. જોઈ લો તમે, પછી ચીલા પાડ્યા નવા આવે. એટલે આગળના બ્લોગમાં તમને બે ટ્રેક્ટર અંગાત તાકાત કરતો બતાવીશું. ફાઇનલી ગાઈસ, તો હવે બીજું ફેરો રહીએ છીએ અમે. તો ગાઈસ, ખાતર કાઢવાનું ચાલુ કરી દીધું છે. પણ તો ફસાયું નહીં, નાખી દઉં છે. તમે પહેલાં ચીલા પાડી દીધા છે, ફરી ટ્રેક્ટર જવા દીધું એટલે એમ પર ફસાયું નહીં. ખાતર પાડવાનું બાકી ચાલુ કરી દીધું. જોઈ લો તમે, ઉપર બેટરી રાખા ટ્રેક્ટર હેડે. તો બન્યા રહો તમે અમારી સાથે બ્લોગમાં, તમને આગળ બતાવીશું. બીજી સાઈડે કદાચ ફસાશે, ચમકે ક્યાંકનું લાગે. તો બન્યા રહો તમે અમારી સાથે બ્લોગમાં, તમને બતાવીશું ફસાશે કે નહીં ફસાતું. ઓકે ગાઈસ, ફાઇનલી ગાઈસ, તમને ખાલી થઈ ગયું છે. તો ફસાયું નહીં, પણ હવે જોઈએ ત્રીજા રન કરવા જઈએ. જો આ ત્રીજા રનમાં ફસાય તો જોઈએ. તો બધું બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. તો ગાઈસ, હવે ટ્રેક્ટર તો ફસાઈ ગયું છેલ્લા રનમાં. તો તમને બતાવી દઉં. હા, ઓકે, બે જોઈએ ધરો અડી ગયો. હા, સારું અહીં પા ભેનું જ છે. પેલા ટ્રેક્ટરે ખેંચી લઈએ.
આવડે એમ ધરતા આવડે લેન માથું ધરાય ને મારા હાથ દુખી વાગ્યો. સો ફાઇનલી ગાઈસ ટ્રેક્ટર નીકળી ગયું છે અને હવે પેલી જગ્યાએ તો ખાતર પતી ગયું કાઢવાનું. હવે જો બીજે કાઢવાનું હતું એ જગ્યા પર આવી ગયા છે. સો એ આ ખેતરમાં નાખવાનું છે અને ખાતર આ બાજુ ભરાય છે. સો અહીંયા આગળ ફસાશે કે નહીં ફસાય તો ખબર નહીં, પણ તમે બન્યા રહો વ્લોગમાં, તમને બતાવીશું ટ્રેક્ટર ફસાશે કે નહીં ફસાય. સો ફાઇનલી ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ. તો પહેલાં તો આપણે મજૂરોને મળ્યા ઉડ, એના બાદ ઘેર આવીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે મંદિરે આઈફોન નવું વાણ્યું છે, તેનું વાયરિંગ કરતેલા તો ફાઇનલી વાયરિંગ થઈ ગયું છે. હવે આઈફોન માતાજીના નામના 4-5 ચોલા કરીને આઈફોન ચાલુ કરીએ. તો બન્યા રહો તમે અમારી સાથે બ્લોગમાં, તમને બતાવીશું આનો વોઇસ. ગાઈસ મંદિરે આઈફોન ચાલુ કરી દીધું છે અને જોયેલા અત્યારે આરતી ચાલુ છે. આજનો બ્લોગ કરીએ અહીંયા એન્ડ, અને મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.